વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી ગામે જૂની અદાવતને લઈને સાદલી ગ્રામ પંચાયતના મહિલા સદસ્યના પતિ ઉપર મહિલા સરપંચના પુત્ર દ્વારા લાકડીના ફટકા મારી જાનલેવા હુમલો કરાયો। 2 માસ અગાઉ પંચાયતી કામ બાબતે મહિલા સરપંચ મનીષાબેન પટેલના પતિ જયેશ પટેલ તેમજ સાદલી ગ્રામ પંચાયતના મહિલા સદસ્યના પતિ સરફરાઝ નકુમની સાદલી ગ્રામ પંચાયતમાં બબાલ થઈ હતી, જેને લઈને પોલીસ ફરિયાદ થવા પામી હતી। મહિલા સદસ્યના પતિ સરફરાઝ નકુમ પોતાના ઘરે નકુમ ફળિયામાં જતા હતા તે સમય દરમિયાન સાદલી ગ્રામ પંચાયત પાસે મહિલા સરપંચ મનીષાબેન પટેલના પુત્ર દ્વારા મહિલા સદસ્યના પતિ સરફરાઝ નકુમ ઉપર કેમેરા રેકોર્ડિંગમાં દેખાયા મુજબ જયનીમ પટેલ દ્વારા અચાનક હુમલો કરી લાકડીના 3-4 ફટકા અને લાત મારતા સરફરાઝ નકુમને તાત્કાલિક સાદલીની વેગનહરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। બનાવ અંગેની જાણ શિનોર પોલીસને થતા શિનોર પીએસઆઈ આર મિશ્રા અને કરજણ સીપીઆઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। શિનોર પોલીસ દ્વારા સરફરાઝ નકુમની ફરિયાદ લઈને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા। રિપોર્ટર મોહસિન કારા, પાટવી ગુજરાતી ન્યૂઝ, વડોદરા।